હેલો એવરીવન, હિયર ઇઝ ચિંતન સર. આ વિડીયોમાં આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષાના નમૂનાનું પ્રશ્નપત્ર ગણિત વિષય માટે સ્ટાન્ડર્ડ 2021-22ના વર્ષ માટે. એમાં વિભાગ બીનું સોલ્યુશન, પણ તે પણ લિમિટેડ ક્વેશ્ચન 25 થી 31 પ્રશ્નો માટે. આ પહેલો ભાગ છે એનો. બીજા ભાગમાં બાકીના જે 32 થી જેટલા છે એ ક્વેશ્ચન 37 એનું સોલ્યુશન જોઈશું. તો 32 થી 37 માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, બીજા વિડીયોની લિંક. એ ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો. એ સિવાય બીજા બધા વિષયના નમૂનાના પ્રશ્નપત્રોની પ્લેલિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, તો નીચે જઈને જોઈ લેવી. તો વિભાગ બીનો જે પહેલો 25મો પ્રશ્ન છે તેનું સોલ્યુશન આપણે જોઈએ. તો પહેલું કહ્યું છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે અને 667 અને 225 આનો ગુસા શોધવાનો છે. તો ખૂબ જ ઇઝી મેથડ છે. એના માટે તમારે શું, તો કે 667 અને 225માંથી મોટું કોણ તે તમારે ચેક કરવાનું. તો 667 એ મોટા એટલે એને એ કહી દેવાનું, 225 નાના એટલે એને બી કહી દેવાનું, બરાબર છે. અને આપણું જે યુક્લિડનું જે સૂત્ર છે તે કઈ આ રીતે છે, એ બરાબર BQ પ્લસ આર, બરાબર છે. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આપણે એ જ કંઈક કર્યું, 667 એને 225 વડે ભાગ્યા, તો ભાગવા માટે ભાગવાની શરૂઆત કરી તો ભાગફળ તરીકે કોણ આવ્યા 3 અને શેષ તરીકે કોણ આવશે 192. એટલે આ રીતે ભાગશો 867 ભાગ્યા 225, બરાબર છે. તો ભાગફળ તરીકે 3 આવશે અને લાસ્ટમાં શેષ તરીકે 192 આવશે. સમજે? તો આટલી વસ્તુ કરવાની છે. હવે જે આપણો જૂનો બી હતો, જૂનો બી કોણ 225, એ તમારો નવો એ બની જશે. અને જે શેષ વધે 192 તે તમારો નવો બી બની જશે. ફરી એકવાર એની એ જ વસ્તુ રિપીટ કરીશું. 225 ભાગ્યા 192 કરશો તો 192 એકાએ 192 વત્તા 33 225. આ જ મેથડ, બરાબર. 225ને કોના વડે ભાગવાનું વિદ્યાર્થી મિત્રો? 192 વડે, બરાબર. ભાગફળ મળશે 1, શેષ મળશે 33. તો ફરી એકવાર જે તમારો જૂનો બી કોણ, તો કે 192, એ તમારો નવો એ બની જશે. અને જૂનો આર જે હમણાં આર આવ્યો, કોણ આવ્યું આર 33, તે તમારો નવો બી બની જશે. તો જુઓ 192 તમારો નવો એ બન્યો, જૂનો બી હતો નવો એ, જૂનો આર નવો બી. ફરી એકવાર 192 ને 33 વડે ભાગો, ભાગફળ તરીકે 5, શેષ તરીકે 27. શેષ છે તે તમારો નવો બી, જૂનો બી, નવો એ. 33 ને 27 વડે ભાગો, 27 એકા 27, શેષ કેટલા વધ્યા 6. જે તમારો જૂનો શેષ, નવો બી, જૂનો બી, નવો એ, બરાબર છે. ફરી એકવાર 27 ને 6 વડે ભાગો, 6 ચોક 24, 24માં 3 ઉમેરો એટલે 3 શેષ. તો 6 જૂનો બી, નવો એ, જૂનો શેષ, નવો બી. આ જ કરવાનું છે. ક્યાં સુધી? લાસ્ટમાં શેષ શૂન્ય ના આવે ત્યાં સુધી. તો આપણે એવું કર્યું, છેલ્લે જો 3 દુ 6 ભગાઈ જાય છે એટલે છેલ્લે 0 વધે છે. છેલ્લે 0 વધે તો 0ની ઉપરના સ્ટેપમાં જે શેષ હતો કોણ હતો 3. તો આપણે લખી શકીએ કે બંનેનો શું જોઈએ છે? ગુસા જોઈએ છે ને. તો ગુસા કઈ સંખ્યા છે? 867 અને 225 બરાબર 3. બંનેનો સામાન્ય અવયવ જે મોટામાં મોટો હોય એ છે 3. તો આ રીતે દાખલો આવે છે, પૂછાય એવો જ છે, 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ચલો, એના પછીનો દાખલો કીધો છે કે જો ગુસા બે સંખ્યાનો આપી દો, 306 અને 657 બરાબર 9. તો ગુસાની વેલ્યુ છે 9, તો લસા 306 અને 657 શોધો. તો આપણી પાસે સૂત્ર એક આ છે કે લસા કોનો કોઈ બે સંખ્યાનો, એ ને બીનો, અને ગુસા કોઈ બે સંખ્યાનો બરાબર બે સંખ્યાનો ગુણાકાર. આવું સૂત્ર છે. બે સંખ્યાનો ગુસા અને બે સંખ્યાનો લસા, બંનેનો ગુણાકાર બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. તો આમાં તમારે શોધવું કોને છે? તો કે લસાને. તો લસા
કોનો એ અને બીનો એને કરતા બનાવો તો ગુસા જે ગુણાકારમાં પેલી બાજુ જાય ભાગાકારમાં એ ગુણ્યા બી છેદમાં ગુસા એ અને બી. ચલો અહીંયા આગળ આ સૂત્ર બની ગયું. હવે કોનો લસા જોઈએ છે તો કે જે એ છે તો એની જગ્યાએ 306 છે, બી છે એની જગ્યાએ 657 છે. ચલો એ તમારો કેટલો તો કે 306 ગુણ્યા 657 ભાગ્યા કોનો ગુસા તો કે 306 અને 657. ચાલો 306 તો ખરા જ, 657 પણ ખરા જ. બંનેનો ગુસા કેટલો છે? આયરો ગુસા 306 અને 657 નો ગુસા કેટલો છે? 9 છે. બસ ભાગાકાર કરો, અંતિમ જવાબ લાવો અને કોમેન્ટમાં લખો કે તમારો જવાબ કેટલો આવે છે. બરાબર. ચાલો એના પછી 27મો પ્રશ્ન પણ ઘણો ઇઝી છે. તમને કહ્યું છે કે જે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધા હોય એ ત્રિઘાત બહુપદી લખો. હવે આવા પ્રશ્નો 2 માર્ક્સમાં પૂછાય છે અને આવા જ દાખલા આગળના નમૂનાના પ્રશ્નપત્ર જોશો ને તો પણ તમને ઘણી વખત મળી જશે મારા પેપર સોલ્યુશન્સ જે કરેલા છે તેમાં. તો ચાલો શૂન્યોનો સરવાળાનું સૂત્ર, શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ બરાબર અહીં કેટલા આપ્યા છે? 1/4 બરાબર 1 ના છેદમાં 4 કે તો લખવાનો અને લખવાનો જ્યાં કે ખરેખર શું હશે? વાસ્તવિક સંખ્યા હશે, કોઈક વાસ્તવિક સંખ્યામાંથી આવતું હશે. ચાલો એ જ રીતે શૂન્યોનો ગુણાકાર એ પણ આપી દીધું. શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ. ઓકે, સી ના છેદમાં એ. ચાલો એ કેટલા આપ્યા છે? -1. હવે એક વસ્તુ જોવા જેવી એ છે કે આનો છેદ 4k છે અને આનો છેદ કશું જ નથી. આના છેદમાં કશું નથી એનો મતલબ 1 થાય. 1 નહીં કરવાનું, બંનેના છેદ તો સરખા જ હોવા જોઈએ. તો લસા લઈએ તો આને હોના વડે ગુણવું પડે? 4 વડે ગુણવું પડે તો જ મેળ પડે. તો -4/4. હવે કે વડે ઉપર અને નીચે ગુણો, -4k 4k. બસ આ કરવાનું. જો આનો છેદ પણ અને આનો છેદ પણ બંને સરખા હોવા જોઈએ. ના લાવવા માટે તમારે ગુણાકાર ભાગાકાર ના હોય તો લાવવા માટે ગુણાકાર ભાગાકાર જે કરવા જેવું લાગે તમારે તો કરી લેવાનું. તો હવે થઈ ગયું. પણ હજુ એક વસ્તુ લખવાનું રહી ગયું. -b બરાબર શું તો કે x નો સહગુણક અને a બરાબર શું તો કે x ના વર્ગનો સહગુણક. ચલો c બરાબર શું તો કે અચળ પદ અને a બરાબર શું કે ગુણાકારમાં એ છે. a બરાબર શું? x ના વર્ગનો સહગુણક. બસ હવે શું કરવાનું તો કે હવે બરાબર છે x ના વર્ગનો સહગુણક સરખાવીએ બરાબર a. તો a બરાબર શું થશે? 4k. a બરાબર 4k, બંને સેમ હોવા જોઈએ. તો a બરાબર 4k. એ જ રીતે x નો સહગુણક શું થશે? એટલે b. તો x નો સહગુણક -x નો સહગુણક 1k. તો x નો સહગુણક આ માઇનસ આ બાજુ છે, આ બાજુ લઈ જાઓ તો આ બાજુ થઈ જાય. તો x નો સહગુણક શું થાય? -1k. અને અચળ પદ જેને આપણે કહીએ છીએ c. તો જુઓ c આ રહ્યું c, અચળ પદ. અચળ પદ બરાબર કોણ છે? -4k. બસ પતી ગયું. તો હવે દ્વિઘાત બહુપદી જેને આપણે કહીએ છીએ p of x બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. કિંમતો મૂકો. a બરાબર 4kx નો વર્ગ, b બરાબર -1kx અને c બરાબર
4k બધામાંથી k તો કોમન નીકળી જ જશે, તો અંદર રહેશે શું 4x² વત્તા ઓછા ઓછા k નીકળી ગયો, ખાલી રહ્યો x વત્તા ઓછા ઓછા k નીકળી ગયો, ખાલી રહ્યો 4. તો આ તમારી દ્વિઘાત બહુપદી. જો તમે આવું લાવો તો 2 માર્ક્સ બેઠા લઈ લેવાના, કશું કરવાનું છે જ નહીં દાખલામાં. મેથડ ફોલો કરો એટલે જવાબ ફૂલ માર્ક્સ આવી જાય. 28મો પ્રશ્ન છે. શું કહ્યું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે સંપાતી છે. તે કેવી રીતે ખબર પડશે? તો કે a1/a2 b1/b2 c1/c2 ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. એમાં પહેલું સમીકરણ યુગ્મ છે ભાઈ, કયું છે? 5x - 4y + 8 = 0. અને બીજું છે 7x + 6y - 9 = 0. ચલો, આનો a1 = 5, a2 = 7, b1 = y સાથે જે છે તે કોણ -4, b2 બરાબર આ y સાથે જે છે તે +6, c1 પહેલી રેખાનું અચળ પદ છે 8, c2 બીજી રેખાનું અચળ પદ છે -9. ઓકે, ચાલો સરખાઈ દીધા. હવે જોઈએ a1/a2 5/7. એ જ રીતે જોઈએ b1/b2 -4/6, 2 દુ 4, 3 દુ 6 -2/3. ઓકે, હવે c1/c2 નહીં કરો ને તો પણ ચાલશે, ખાલી એટલું લખવાનું કે a1/a2 અને b1/b2 જો સરખા જ નથી, અલગ અલગ છે. અલગ અલગ છે એટલે આવું છે, એનો મતલબ કે રેખાઓ કેવી છે? એક બિંદુમાં છેદે છે. બસ આવું લખી દેવાનું. a1/a2 ને b1/b2 સરખા ના આવે એનો મતલબ કે રેખાઓ એક બિંદુમાં છેદતી હશે. સરખા આવે અને c1/c2 સરખા ના આવે તો રેખાઓ સમાંતર હશે. આ બે પણ સરખા આવે, આ ગુણોત્તર a1/a2 b1/b2 સરખા આવે અને c1/c2 પણ સરખા આવે તો રેખાઓ એકબીજા પર સંપાતી હશે. ચલો બીજી રેખા છે, એના માટે એક કામ કરીએ. બીજી રેખામાં શું આપ્યું છે? પહેલી રેખા છે 6x - 3y + 10 = 0. અને બીજી રેખા કઈ છે? 2x - y + 9 = 0. ચલો, a1 = 6, a2 = 2, b1 = y સાથે કોણ છે? તો કે -3 નિશાની સાથે ઉઠાવવાના. ચલો, b2 = y સાથે જે છે તે કોણ છે? કશું નથી એટલે -1. સહગુણક ખાલી એક જ લખેલું હોય x કા y, તો એની સાથે સહગુણક તરીકે 1 લઈ લેવાનો. ચાલો, અચળ પદ c1 એટલે 10, અહીંયા આગળ અચળ પદ c2 એટલે 9. બરાબર છે? તો જે લખવા જેવું લાગતું લખી લીધું. હવે જોઈએ આપણે a1/a2 કરીએ. a1/a2 6/2, 2 તાલી 6, જવાબ આવ્યો 3/1. ચાલો, હવે એ જ રીતે b1/b2 -3/-1, માઇનસ પ્લસ થઈ જશે 3/1. તો જો a1/a2 ને b1/b2 સરખાઈ ગયા. હવે આપણે ચેક કરીએ c1/c2 10/9. તો આ બે જેવું નથી, એનો મતલબ આપણે એવું કહીએ a1/a2 અને b1/b2 સરખા છે પણ c1/c2 સરખા નથી. આવું જ્યારે થાય તો આ રેખાઓને કહેવાય સમાંતર રેખાઓ. હવે અહીં જો c1/c2 પણ 3/1 આવી ગયું હોત તો સંપાતી રેખાઓ. બસ, તો આ રીતે નક્કી કરવાનું હતું. આવું પણ જો પૂછાય તો લીલા લહેર બેઠા માર્ક્સ આવી જાય દાખલામાં. 29મો પ્રશ્ન પૂછ્યો છે, 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? મેડમ પાણી બોટલ. તો 2 અંકની કેટલી સંખ્યાઓ? તો શરૂઆત 2 અંકથી થાય તો 2 અંકમાં પહેલી સંખ્યા છે 10, તો 10 ને 3 વડે ભગાય.
ના ભગાય. એના પછી બીજી સંખ્યા આવે 11. 11ને 3 વડે ભગાય? ના ભગાય. 3 ટાલી 9, શેષ વધે 2. એના પછી 2 અંકની ત્રીજી સંખ્યા આવે 12. 12ને 3 વડે ભગાય? તો કે હા. 3 ચોક 12, શેષ વધે 0 0. તો 2 અંકની કેટલી સંખ્યાઓ? તો કે 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ બરાબર. પહેલી આવી 12, બીજી કઈ આવશે? 13 નહીં આવે, 14 નહીં આવે, 15 આવશે. કે 3 પંચા 15, 3 છંગ 18. આમ કરતાં કરતાં છોડો, કઈ સુધી ચાલશું? 100. પણ 100 એ તો 3 અંકની થઈ ગઈ, ના ચાલે. તો 100 પહેલાં કઈ આવે? તો કે 99. તો શું 99 3 વડે ભગાય? ટ્રાય કરી જોવાનું. 3 ટાલી 9 ને 3 ટાલી 9, જી હા ભગાય છે. તો જે છેલ્લી સંખ્યા છે 2 અંકની તે થઈ ગઈ 99. તો બસ મને જે જોઈતી હતી સમાંતર શ્રેણી તે મળી ગઈ. ચાલો, એમાં પ્રથમ પદ કયું? તો કે પ્રથમ પદ a બરાબર 12. ચાલો, સામાન્ય તફાવત જેને આપણે કહીએ છીએ d બરાબર a2 માઇનસ a1. આ તમારો a1 પહેલું પદ, આ તમારો a2 બીજું પદ. એટલે કે 15માંથી 12 બાદ કરો, અથવા તો જો સિમ્પલ બુદ્ધિ દોડાવવાની, 3 વડે વિભાજીએ એટલે તફાવત 3નો આવે. 7 વડે વિભાજીએ તો તફાવત 7નો આવે. 11 વડે વિભાજીએ તો તફાવત 11નો આવે. 3 વડે વિભાજીએ છે તો તફાવત 15માંથી 12 જાય એટલે 3નો આવે. તફાવત પણ મળી ગયો. ચાલો, પદોની સંખ્યા જેને આપણે n કહીએ એ શોધવાનું. કેટલા પદ છે, કેટલા પદ વિભાજ્ય હશે, n શોધવાનું. અને અંતિમ પદ જેને આપણે an કહીએ તે આપણને ખબર છે કેટલું છે? 99. તો ચલો, હવે an બરાબર શું છે? સમાંતર શ્રેણીના nમું પદનું સૂત્ર. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. બસ કિંમત મૂકો, જવાબ આવી ગયો. an કેટલા? 99. a કેટલા? 12. n માઇનસ 1 તફાવત કેટલો? 3નો. વત્તા 12 આ તરફ આવે તો ઓછા 12 બરાબર n માઇનસ 1 ગુણ્યા 3. માટે 99માંથી 12 જાય તો 87 રહેશે. તો 87 બરાબર n માઇનસ 1 ગુણ્યા 3. આ 3 n માઇનસ 1 સાથે ગુણાકારમાં બરાબરની આ તરફ આવે તો ભાગાકારમાં બરાબર n ઓછા 1. 3 વડે ભાગો, શું થાય? 3 દુ 6, 3 દુ 6, 2 વધ્યા, 2 ને 7 3 9 27 બરાબર. 29 બરાબર n ઓછા 1. ઓછા 1 આ તરફ આવે તો વત્તા 1. તો ટોટલ કેટલા પદ છે? તો કે 30 પદ છે. એવા 12, 15, 18, 21, 24, 27 આવા 99 સુધી ટોટલ 30 પદ છે કે જે 2 અંકની સંખ્યાના છે, કે જેને 3 વડે ભાગી શકાય છે. તો સમાંતર શ્રેણીનો મસ્ત દાખલો છે ને આ ટાઈપના દાખલા 2 માર્ક્સમાં આવે જ છે. ચલો, નેક્સ્ટ 30મો પ્રશ્ન જોઈએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપી દીધું. તો પ્રથમ પદ જેને આપણે કહીએ છીએ a બરાબર 5. અંતિમ પદ હમણાં જ મેં કીધું આગળના દાખલામાં, અંતિમ પદને an વડે દર્શાવાય છે. an જે આપી દીધું છે 45. સરવાળાને દર્શાવાય છે sn વડે, જે આપ્યો છે 400. તો પદોની સંખ્યા જેને સરખાવાય છે n વડે, જે શોધવાની. તો a, an ને sn ત્રણે ત્રણ આપ્યા હોય તેવું સરવાળાનું સૂત્ર કયું છે? સરવાળાના 2 સૂત્ર, એમાંથી આ સૂત્ર લાગશે. sn બરાબર n/2 પહેલું પદ અને છેલ્લું પદ. બીજું સૂત્ર પણ છે, sn બરાબર n/2 2 ટાઈમ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ પણ છે.
પણ આપણે આ નહીં લખીએ, બરાબર. આપણે લખીશું n/2 a + an, કે આમાં આપણે તફાવત શોધવો પડશે, જે નથી આપણને ખબર, પણ અહીંયા આગળ આ સૂત્રમાં બધું જ ખબર છે. ચલો, Sn બરાબર 400, n બરાબર શોધવાના, પહેલું પદ 5, an છેલ્લું પદ 45, 45 ને 5 50, n સાથે 50 ગુણાકારમાં 2 ભાગાકારમાં. હવે આ 50 ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં કોની સાથે? 400 સાથે, અને જે 2 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં, બરાબર શું થઈ જશે? n. તો 0 0 ગયું, 8 5 40, 8 2 16, 16 પદ છે ભાઈ. બંનેમાં n શોધવાનો હતો. આગળના દાખલામાં પણ n શોધવાનો હતો, અને આ દાખલામાં પણ n જ શોધવાનો આવે છે. ખૂબ ઇઝી દાખલો હતો. હવે છેલ્લો દાખલો જોઈએ આનો, આ પાર્ટનો. આ પાર્ટ ચાલુ જ રહેશે. નેક્સ્ટ વિડીયોમાં તમને વિડીયો મળશે. નેક્સ્ટ વિડીયો જે છે એ આના પછીનો, તેમાં 32થી લઈને 37 દાખલાનું સોલ્યુશન વિભાગ બીનું પાર્ટ બીમાં આપેલું છે. ચાલો, 2 બિંદુઓ કીધું ને, 2 બિંદુ વચ્ચેનું અંતર શોધો. તો અંતરસૂત્ર શું છે? અંતરસૂત્ર PQ બરાબર x2 - x1 વર્ગ વત્તા y2 - y1 વર્ગ અને એનું વર્ગમૂળ. આમાં પીના જે યામ છે ને એને હું x1 y1 કહી દઉં, એટલે કે જે પહેલા બિંદુ આપ્યા છે 5 અને -2, અને જે બીજું બિંદુ જેને હું લઈ લઉં Q, અને Qના યામ લઈ લઉં x2 y2, જે આપેલા છે તમને 6 અને 4. બસ કિંમતો મૂકો, જવાબ આવી ગયો. x2 કેટલા? x2 છે 6 માઇનસ x1 છે 5 નો વર્ગ, બરાબર. અંતરસૂત્ર પરથી એક દાખલો આવશે જ આવશે. સેક્શન એમાં હોય, કા સેક્શન બી, કા સેક્શન સી, એક તો આવશે જ. ચલો, y2 કેટલા? 4. આ માઇનસ સૂત્રની નિશાની, આ -2ની પોતાની નિશાની, આ સોનું સાસરીનું, આ સોનું પિયરનું, પિયરનું સોનું પણ વહુ લઈને જ આવે, એટલે સાથે 2ની સાથે માઇનસને લઈને જ આવવાના, લઈને જ આવ્યા, બરાબર છે. આ ઘરનું સોનું છેદ, અને પછી આખાનો વર્ગ કરી દેવાનો. ચલો, 6માંથી 5 જશે તો 1નો વર્ગ, વત્તા ઓછા થઈ જશે, વત્તા 4 વત્તા 2 અને આખાનો વર્ગ. ધરપત રાખવાની, બીજા ઓપરેશન નહીં કરવાના. પહેલાં આપણે કૌંસ છોડ્યો અંદરનો. 1નો વર્ગ 1, 4 ને 2 6, 6નો વર્ગ, 6નો વર્ગ કેટલો થશે? 36, 36 ને 1 37, અને 37નું વર્ગમૂળ. આટલા એકમ અંતર છે આ 2 બિંદુ વચ્ચે. તો અહીં આપણો ભાગ 1 પૂર્ણ થાય છે. બીજા ભાગમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.